આજે શિરવાણીયા ફાધરમાં બેઠો બાપ જય દાદા હે બાપ પગથિયું સડે તો મંતનની નો જાણું ને તો અમીર ભરો દીકરો ને બાપ અને જો હાચા દલનો ભાવ લઈને આવો અને જો તમારા દલાડાની વાત નો કહી દઉં ને તો કુંવરભાઈ 9 મહિના પેટે પાલવાઈ પથ્થર કહેવાય. હો બાપ ખમા વસ્તીને મારી ભરાવો ને તો કે દાદા તારું ટાણું નહીં ઉકેલા તારે કીધું તું કે મારા પર છોડી દો બાપ અને જો આમાં મીનમેક પડવા દઉં તો બાપ વાલજી નહીં ખવા હજી તો કરવાનું બાકી છે હો. અને આમ તો વસ્તીમાં થોડોક વાર્તો પડ્યો છે. બાકી હાડા ત્રણ દી નો થવા દઉં જે તમે મનમાં ધરીને બેઠા છો ને કે આ વાલજી કઈ રીતે ખાંભી ખપાડી હે બાપ આ 1380 ની સાલ અમીર ખીલજી આ ગાયુની વારે છડ્યો તો બાપ એ બાકી મારા દીવા હમું ધ્યાન રાખો અને આવું પહેલેથી કહેતો આવું હું કરું. બાકી દુનિયાના કોઈ પણ છેડે હોય ત્યાંથી આંગળી સીધો શિરવણી એની સીમ તરફ અને જો અહીંયા સારું ન કરી દઉં પાપ ખમા ખમા મેં પહેલી વાત કીધી પૂરો કરવો હોય તો જાવ તમે અગ્નિ ખૂણામાં મળશે એમ તો કીધું પેલા ક્યાં અહીંયા આપણે દાદામાં દાદામાં અગ્નિ ખૂણામાં જાવ આમ જોજો ભાઈ પા કોઈને કહેવા જ નહીં કોઈ કહેવા નહીં આ એમ ના પડે બધા તો બે જણ જાય બીજું કઈ બોલો દાદા એક મને એક રાખજો બાપ જો ખમામાં ખોટ પડવા દઉં તો વાલજી નો કહેવાય બાપ ખમા હોમાં હોરો ને મારી હમ બાયું સડાવે તો ઝાલીને લાવવું. હા દાદા આનું પ્રમાણ આપેલું અને આજ મારી વસ્તી છે પૂછો. બાકી મને અંદરથી બોલે ને તો કહી દઉં મારી વસ્તી આવી એ મને એમના ઓડકાર આવે બાપ કહી દઉં મને ખમા 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 ખમા